બિલ આવ્યું છે ભાઈ, આપણે બિલ જોઈએ કેટલાનું છે. આ કેમેરાનું જો, કેમેરા કેટલાના થાય ને જોવો તમને ખબર પડે. આ કાંઈ તમને એમ લાગે આ કાંઈ હેલીનું છે. આ મિસ્ટર પ્રદીપભાઈનું બિલ છે જોવો. અને અહીંયા જો પૈસા જોવો, 2,08,000નું બિલ છે ભાઈ. શું આવતું નથી? આ ડબલું નાનું કરો ને ભાઈ. એલા ભાઈ આ ડબલું નાનું કરો. આવડું મોટું ડબલું રાખ્યું, એટલા પૈસા છે હવે. ઓકે તો ભાઈ ઓફિસેથી છૂટી ગયા છીએ અને આપણે ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ સૌજી ગોરાડ બ્રિજ ઉપર ભાઈ. આજે કઈ ઓફિસે કઈ કામ હતું નહીં ખાસ. સોમવાર હતો, કાલે મંગળવાર છે, નિફ્ટીની એક્સપાયરી છે. જોઈએ હવે 5-10 હજારનું કામ થઈ જાય તો ખાવાના થઈ જાય. બાકી તો કઈ કામ હતું નહીં હમણાં તો. કાંઈ ઠીક, ગયા વીકમાં કાંઈ કામ થયું નથી. આ વીકમાં કાંઈક નિફ્ટી પૈસા આપે, કાલે એક્સપાયરી છે તો આપી ગયા તો સારું કહેવાય. બાકી તો મસ્ત જઈ રહ્યા છીએ ભાઈ આપણે દેવાંગભાઈની ઓફિસે. એક ફોરેક્સની કંઈક સ્ટ્રેટેજી છે દેવાંગભાઈ લાવ્યા છે, એમાં ટ્રેડ જોવાના છે. ખાલી બેક ટેસ્ટ લેવાનું કરવાનું છે પહેલાં, પછી ડેમોમાં ટ્રેડ કરવાના છે ફોરેક્સની અંદર. હવે એવું લાગે છે ફોરેક્સમાં ટ્રેડ કરવા માટે જવું જોશે. ઇન્ડિયન માર્કેટમાં હવે આપણા કામનું છે નહીં એવું લાગે છે. પછી હવે જોઈએ, ખબર પડે હવે સમય જાય પછી. ફોરેક્સમાં ફાવી જાય ને તો સારું છે એમાં. બાકી ચાલો મળીએ હવે દેવાભાઈની ઓફિસે જઈને, જોઈએ શું સ્ટ્રેટેજી છે. બાકી તમે અમારો કાલનો બ્લોગ જોયો કે નહીં ભાઈ, કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો ભાઈ, તો ભાઈ આપણે આવી જાય દેવાભાઈની ઓફિસે. 250 રૂપિયામાં આપણે લેવો. ચાલો ભાઈ ખેલો. બાકી ભાઈ અમારા ઓલા પથિકભાઈ છે ને, જો આ ભાઈ દેખાય પથિકભાઈ, 5000 એ આ ભાઈ કેમેરો લાવ્યા છે નવો, EOS R5 R કેનનનો લાવ્યા છે ભાઈ. EOS R5 મોડલ લાવ્યા છે ભાઈ. આ એનો લેન્સ છે ભાઈ, જોવો બાકી છે લાવવાના. જોયો. બીજું હારે શું આવ્યું છે? હારે બિલ આવ્યું છે ભાઈ. આપણે બિલ જોઈએ કેટલાનું છે. આ કેમેરાનું જો, કેમેરા કેટલાના થાય ને જોવો તમને ખબર પડે. આ કાંઈ તમને એમ લાગે આ કાંઈ હેલીનું છે. આ મિસ્ટર પ્રદીપભાઈનું બિલ છે જોવો. અને અહીંયા જો પૈસા જોવો, 2,08,000નું બિલ છે ભાઈ. આ 2 ખોખામાં 2,08,000નું બિલ આવી ગયું છે. 1 ખોખાનું બિલ છે. આનું લેન્સનું બાકી છે હજી. બોલો, હજી 2 લેન્સ બાકી છે ભાઈ. એટલે ભાઈ તમારે 1,12,000નો લેન્સ છે ભાઈ જો આ. અને 2 લાખનું ઓલું કેમેરો. એટલે ભાઈ પ્રદીપભાઈ લઈ આવ્યા છે ભાઈ આપણે નવું નજરાણું. MRP ન આવે એમાં, એના પૈસા નથી દીધા. એટલે બાકીમાં લાખનો માલ તો બાકીમાં આવ્યો ખાલી. વિચાર કરો હજી કેટલો ઉતારવાનો હોય છે. એટલે ભાઈ હમણાં જો તમને નવા મસ્ત સિનરી જોવા મળશે આપણે પ્રદીપભાઈના વિડીયોમાં. તો ચાલો, આવું છે કાંઈક. આપણે આવ્યા હતા ફોરેક્સની સ્ટ્રેટેજી લેવા, પણ આપણે મળી ગઈ કેમેરાનું અનબોક્સિંગ મળી ગયું આપણે. એ રીતનું છે ભાઈ. ચાલો, 4 લાખ જેવું થાય ભાઈ. હજી 2 લેન્સ થાય ને 2 કેમેરા, 1 કેમેરો ને 2 લેન્સ થઈને 4 લાખ જેવું થાય. હા ભાઈ જીપલા બ્લેક ખોલતો કેમેરાના પ્રોટેક્શન માટેની બેગ જોવો તમને બતાવું મિત્રો. પેનડ્રાઈવ વાવ સંડીસની કેટલા 42 લાખ GB છે. એવડી તો હોય ને. મોદી માપે નથી રહેતું, આપણે શું કામ રહેવું જોઈએ ભાઈ. હા ભાઈ બેગ જોવો ભાઈ. ઓહો હાય, 1 નંબર બેગ છે હો ભાઈ. આ બેગ આપણે 250 મળે ને તો આપણે લઈ લેવી છે. 500માં હાલે, હાલો ને વાંધો નહીં. થોડુંક ફિટિંગ અદર નહીં, એટલું આપણે ત્યાં આવી જ જોઈએ. બ્લેક મસ્ત લાગે આ બ્લુ કરતા અમે. હા એમ તો સારી જ છે ભાઈ, પણ બોલી રોયલ. ચાલો ભાઈ, જમી લો ભાઈ તમે. હજી એને જમવાનું બાકી છે. બોલો એ ભાઈ હજી કેમેરા લેવા જતા ભગવાન, અત્યારે માંડ મેળ આવ્યો. બટાકાપુરી છે તો હું આવું ભાઈ, આવું બટાકાપુરી ખાવા જાવી પડે ભાઈ. બ્રાહ્મણી છે. હાલો આપણે બ્રાહ્મણી બટાકા પૂરી ખાઈ લઈ થોડીક. હાલો તો માવો ખાઈ લીધો, એનું શું કરું?
આમ તારા મોય છોકરાઓ વાદોમાં એટલે તમે 10-15 દી રખડો પછી કામમાં જ ફોકસ હોય. તો ભાઈ આપણે ઓફિસમાંથી અર્જન્ટમાં આવી ગયા છીએ ભાઈ આપણે ઘરે, કારણ કે એક મિત્રને આવકનો દાખલો કઢાવવાનો છે ને તો એમાં સાઇન કરવાની છે સાક્ષી તરીકે. તો આપણે હવે હું અને દીપુ કાકા બે આવ્યા છીએ અર્જન્ટમાં, પાછા આપણે સાઇન કરીને પાછું આપણે ઓફિસે જવાનું દેવાભાઈની. જોડાઈ રહેજો અમારી સાથે. ચાલો ચાલો ભાઈ, આવકના દાખલો ભરીને આપણે એમાં સબમિટ કરી દીધું છે ને હવે 2-3 દીમાં લેવા માટેનું છે. ઓલા મિત્રનું હતું કાઢવાનું, કાઢી લીધું આપણે. કોઈને આવકનો દાખલો ભરતા ન આવડતો હોય ને તો કોમેન્ટમાં જણાવજો. હા, વિડીયો એનો બનાવશું કઈ રીતે. આવકના દાખલાનું ફોર્મ ભરવું હોય તો મને કહેજો મિત્રો, કમેન્ટ કરી દેજો. હું તમારે ફોર્મ ભરી દઈ. તમને સાક્ષીમાં જોતું હોય પૂણા ગામની અંદર તો પણ હું આવી જાય. સાક્ષીમાં પૂણા ગામ હો ખાલી, બાકી બીજા નહીં હાલે મારું. આ રીતનું છે ભાઈ. અને 20 રૂપિયામાં આવકનો દાખલો નીકળે મિત્રો, કઢાવી લ્યો, કાંઈ ખર્ચો નથી. આધાર કાર્ડના ખાલી પ્રૂફ જોઈ અને એક રેશન કાર્ડના પ્રૂફ જોઈ અને 2 સાક્ષી લઈ આવવાના. એક સાક્ષી તો હું છું પૂણા ગામમાં હોય તો, બાકી બીજે બધેની વાત અલગ છે. તમે જાતે ભરી શકો. અને 3 રૂપિયાની ટિકિટ ભૂલતા નહીં. 3 રૂપિયાવાળી કોટની ટિકિટ એટલે એ 40 રૂપિયાની ટિકિટ આવશે, મતલબ નીચે મળે જ છે એટલે એવું છે. તો ભાઈ વાગ્યા છે 6:30 અને આપણે ઘરે પહોંચી ગયા છીએ ભાઈ. આપણે પાછા દેવાભાઈની ઓફિસે ગયા હતા, પેલું પેલામાં સાઇન કરવાની હતી, શું કહેવાય એને, નામ ભૂલી ગયો એનું, આવકના દાખલામાં. અને ભાઈ મનીષા શાક લેવા ગઈ હતી, ત્યાંથી લઈ આવી છે ભાઈ. કેળા લીધા છે, ડ્રેગન ફ્રૂટ લીધા છે. ડ્રેગન ફ્રૂટની વેલ્યુ વહી ગઈ હો ભાઈ. પેલા 100 રૂપિયાનું એક મળતું હતું, અત્યારે કેટલા 100 ના 3? 100 નું 1.5 કિલો. 1.5 કિલોમાં તો કેટલા 1, 2, 3, 4, 5, 6 ને 7 આવે 1.5 કિલોમાં. પેલા 100 રૂપિયાને એક નાંગ આપતું હતું. એટલે ભાઈ ગમે એની ડિમાન્ડ વહી જાય સમય દાદા. અને આ આપણે લીલી હળદર અત્યારે શિયાળામાં ખાવાની બેસ્ટમાં બેસ્ટ ઔષધિ હોય ને તો આ છે લીલી હળદર. અને સાથે કાકડી, મરચી દાવા ગિરાય. આપણે મરચી ખાતો નથી. આ છે આમળા. શિયાળામાં આમળા આવતા હોય ત્યાં સુધી આનો રસ પીવાય મજા આવે. અને મેથી, ધાણા અને બટેટા આવ્યા છે ભાઈ આજે. તો બનવાનું છે શું? થેપલા બનવાના છે ભાઈ આજે. તો કા ભજીયા, બેમાંથી એક વસ્તુ બનાવવાના છે. શું બનાવે ખાવાનું છે? થેપલા. જીયાન તારે? હાલો ભાઈ, જે બનાવો એ બનાવવાની છૂટ છે. એટલે જોઈએ હવે શું બને છે. થેપલામાં હાલે એવું વસ્તુ છે, ભજીયામાં હાલે એવી વસ્તુ છે. થેપલા ખાઈ નાખશે એવું લાગે છે, થોડુંક ઈઝી પડે એટલા માટે. બાકી તો જોઈએ હવે શું બને છે, કારણ કે આમાં ચટણી બટણી બનાવવાની હોય નહીં ને થેપલામાં, એટલા માટે. એટલે એવું છે બધું, બરાબર ને? અને જો ભાઈ આપણે મેંગોની પેટી હજી હાચવેલી છે ભાઈ, કારણ કે એમાં બધું પસ્તી ને ભંગાર ને એવું બધું પડ્યું છે એમાં. નીવાના ચોપડા અને જીયાનના ચોપડા હોય ને આગળના સેમેસ્ટરના પૂરા થયેલા, એ ચોપડા એમાં ભરી દીધા છે. એટલે એકારે આખું બોક્સ જ વજનમાં પસ્તીમાં વયું જાય, કારણ કે ગયા સેમેસ્ટરના કપડાં ઓલા ચોપડા તો કંઈ કામમાં આવે નહીં. આ રીતનું છે ભાઈ. બાકી ચાલો હવે જોઈએ શું બને છે. જોડાઈ રહેજો મારી સાથે. થેપલા બને છે કે ભજીયા બને, જોઈ શું ટ્વિસ્ટ છે. ચાલો. તો ભાઈ આજે જમવામાં છે ભાઈ ગરમા ગરમ થેપલા, મેથીના થેપલા છે ભાઈ. અને સાથે નાખેલી છે તલી. અને સાથે ભાઈ થેપલાની હારે તો ભાઈ દહીં મજા આવે, સૂકી ભાજી મજા આવે. પણ આપણે બનાવેલી છે, મને સ્પેશિયલી ચા ભાવે વધારે. અને સાથે છે ભાઈ આથેલા મરચાં. આથેલા મરચાં હોય તો ઓર મજા આવે. આપણે આથેલા મરચાં છે. આવું મરચું આવતું નથી. આ ડબલું નાનું કરો ને ભાઈ. એલા ભાઈ આ ડબલું નાનું કરો. આવડું મોટું ડબલું રાખ્યું, એટલા કોઈદા છે હવે. ઓકે, અડધી કલાક તો આ મરચાં કાઢવામાં વિડીયો લાંબો થઈ જાય કારણ વગરનો. સાથે છે ભાઈ ચા મસ્ત મજાનો. મને ચા ભાવે સ્પેશિયલી, એટલે હું ચા જ વધારે પ્રેફર કરું છું કેટલા. બાકી તો લોકો દહીં પણ ખાય છે, સૂકી ભાજી પણ ખાય છે. તો તમે ભાઈ શિયાળો છે ને ત્યાં સુધી ખેંચી ખાઈ લો. મસ્ત મજાના તાજા શાકભાજી ને બધું આવતું હોય એટલા માટે.
ચાલો મિત્રો થેપલા ખાવા મળીએ હવે થોડી વાર પછી.